કાલે આપણે એમ્પિયર એન્ડ સર્કિટલ લો થી એને થોડુંક ચલાવ્યું હતું, પછી બળ વિશે વાત કરી હતી ને છેલ્લે. એટલું ખ્યાલ આગળનું જોયું હતું તમે કે કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો તો? સંભળાય છે અવાજ? હા સર. ઓકે, તો ઠીક છે. ભલે આગળનું લઉં છું. અત્યારે એમ્પિયર સર્કિટલ લોની વાત કરી લીધી હતી મેં તમને કે ભાઈ અહીંયા જેટલા બી વિદ્યુતભારો છે એ જો પ્રવાહ છે એ સતત આ ઉપર નીચે જતા હોય અને તો એક બંધ લૂપ લેવામાં આવશે, તો બંધ લૂપ માટે કયું સૂત્ર વાપરવાનું આવતું હતું? તો બી બાર ડોટ ડીએલ બાર બરાબર મ્યુ0 ઇન્ટુ સિગ્મા આઈ. જ્યાં સિગ્મા આઈ કયા પ્રવાહ થતા હતા? ઘેરાયેલા. પણ ઉપર આવતા હોય એને પ્લસ લઈએ, અંદર જતા હોય માઇનસ લઈએ, તો I1 પ્લસ I3 થશે અને માઇનસ કયા આવશે? I2. આ એક રિલેશન ધ્યાન રાખવાનું હતું. હવે નેક્સ્ટ એના પછી જોઈએ છે તો ગતિમાન વિદ્યુતભાર પર ચુંબકીય બળ. હવે આ પોઈન્ટ એ આગળના જેટલો જ મોટો થશે, તો એને ડિટેલમાં સમજીએ. તો પહેલો પોઈન્ટ, પહેલા સમજો 3 પ્રકારના બળની વાત આવશે. એક ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ, બીજું એક પ્રવાહધારી તાર પર લાગતું બળ, અને 2 પ્રવાહધારી તાર પર લાગતું બળ. ત્રણેયના સૂત્ર અહીંયા સમજવાના છે. તો ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળનું સૂત્ર કયું છે? QV ક્રોસ B. તમને એક અંદાજ હશે સ્થિર વિદ્યુતભાર ચુંબકીય બળ ના ઉત્પન્ન કરે, બરોબર? તો ગતિમાન વિદ્યુતભાર જ ચુંબકીય બળ ઉત્પન્ન કરશે, તો એ ગતિ કરશે તો કયું આવે? QV ક્રોસ B. હવે એક વસ્તુ માઇન્ડમાં સેટ કરી લો કે આ વિદ્યુત બળ જેટલું સમજવું સરળ નહીં. વિદ્યુત બળમાં શું હતું કે ચુંબક, અહીંયા સમજીએ કે આ રીતે કોઈ વિદ્યુતભાર પથરાયેલો છે, આ વિદ્યુત ક્ષેત્ર રહેલું છે, અને જો વિદ્યુતભાર આ રીતે ગતિ કરતો હોય તો આપણને ખ્યાલ હશે કે પ્લસ હોય તો આ તરફ જાય, માઇનસ હોય તો ક્યાં જશે? આ તરફ જશે. પ્લસ ક્યુ હોય તો આ તરફ જશે, માઇનસ ક્યુ હોય તો આ તરફ જાય. એટલું સરળ છે આ બળને સમજવું, વિદ્યુત બળને. પણ ચુંબકીય બળ એવું નહીં હોય. ચુંબકીય બળમાં સમજી લો કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, વેગ આમ જાય છે, તો બળ એવું ના હોય કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ જાય. એના માટે V ક્રોસ B મુજબ આવશે. એટલે V અને B થી રચાતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ હશે. સમજી લો V આ તરફ છે, બળ ચુંબકીય ક્ષેત્ર અંદર છે, તો બોલો બળ ક્યાં લાગે ભાઈ? ઉપરની તરફ. V ક્રોસ B કરીએ તો ક્યાં લાગે? ઉપરની તરફ. ધેટ મીન્સ અહીંયા ફોર્સને સમજવો એ જેટલો વિદ્યુત ક્ષેત્રમાં હતો એટલો આમાં નહીં. એટલે તમારે એને થોડી ધ્યાન રાખવી પડશે કે કઈ રીતે આપણે V ક્રોસ B કરવો અને સમજવો પડશે. જો માઇનસ હોય તો ક્યાં આવે? નીચે આવે, બરોબર? હવે આ ફોર્સના કારણે જ્યારે વેગ અને બળ, આ બળ એટલે ઇનડાયરેક્ટ પ્રવેગ થશે. વેગ અને પ્રવેગ જો લંબ હોય એકબીજાને તો વર્તુળાકાર ગતિ થાય, કેન્દ્રગામી પ્રવેગ આવશે. તો અહીંયા પણ વર્તુળાકાર ગતિ કરાવશે જો જ્યારે આ લંબ હોય ત્યારે. હવે એના પછી અહીંયા ડાયરેક્શન બતાવી છે V ક્રોસ B ની કઈ રીતે સમજવી, જે તમને ઓલરેડી અંદાજ હશે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ. હવે બળના વિવિધ કિસ્સા આપ્યા છે. હવે અહીંયા બધી ઘણી બધી ડિટેલ્સ આપી છે. એના પહેલા હું મારી રીતથી તમને સમજાવવાનો ટ્રાય કરી લઉં છું કે જેથી અહીંયા આપણને અંદાજ આવે કયા કયા કિસ્સાની વાત થાય છે. જો અહીંયા સમજજો, આપણું સૂત્ર પહેલા લખું છું. F બરાબર QV ક્રોસ B છે. હવે આ ઇક્વેશનમાં પહેલા જ સ્ટેપ છે શરત કે V પેરેલલ B હોય, પેરેલલ હોય કે એન્ટી પેરેલલ. થીટા 0 થાય, ફોર્સ 0 થશે. મેગ્નેટિક ફોર્સ કેટલો થાય? 0 થશે. બીજી કન્ડિશન, V પેરેલલ લંબ હોય, થીટા 90 છે, મેગ્નેટિક ફોર્સ કેટલો થશે? મેક્સિમમ થાય, અને મેક્સિમમ એટલે QVB થશે. હવે બોલો સુરેખ હોય તો ગતિ મતલબ કે આ છે તો ગતિપથ કેવો બને ભાઈ? સુરેખ છે. આમાં ગતિપથ કેવો બને? વર્તુળાકાર બનશે. હવે આ બે તો ક્લિયર થયું. હવે આના પછીની નાની મોટી જે રાશિઓ આવે છે એ બી સમજી લઈએ. જેમ કે વેગમાન કેવું રહે? જો બળ 0 તો પ્રવેગ 0, પ્રવેગ 0 તો વેગ કેવો? અચળ. તો વેગમાન અચળ છે, બરોબર? આ બધામાં આટલું જ આવશે, કારણ કે બળ જ 0 છે તો પ્રવેગ 0, પ્રવેગ 0 તો વેગ અચળ, અને વેગ અચળ તો વેગમાન એ અચળ હશે. આટલું આપણને ખ્યાલ આવી જાય. ને વેગમાન અચળ તો ગતિ ઉર્જા એ કેવી રહેશે?
અચળ. અચળ છે, પણ ડેલ્ટા કે કેવો થાય? 0 થઈ જશે. હવે આમાં શું થશે બોલો? આ બંને રાશિઓ સરખી જેવી જ લાગે છે, પણ થોડો ફરક છે. આમાં બળ 0 નહીં તો પ્રવેગે 0 નહીં હોય. કયો પ્રવેગ હશે? કેન્દ્રગામી પ્રવેગ હશે. સમજ આવે છે ને? કેન્દ્રગામી પ્રવેગ હશે. કેન્દ્રગામી પ્રવેગ હશે. વેગ અચળ કે ઝડપ અચળ બોલો? ઝડપ અચળ. વેગની દિશા બદલાય. વેગમાં દિશા બદલાઈ ને, હા, તો ઝડપ કેવી? અચળ. પણ વેગ કેવો છે? દિશા બદલાય. ઠીક છે, બોલો વેગમાન અને વેગમાનનું મૂલ્ય એમાં શું અચળ? વેગમાનનું મૂલ્ય અચળ. હા, પણ વેગમાનની દિશા કેવી થશે? બદલાશે. સેમ કન્ડિશન. તો અહીંયા હું લખું છું વેગમાન નું મૂલ્ય અચળ, પણ દિશા બદલાય. હવે આવે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા અચળ કે નહીં બોલો? અચળ. અચળ થાય, કારણ કે એ દિશાદીશ નથી. તો ડેલ્ટા કે કેટલો? 0. 0. અને ગતિ આ 0 થયું તો કાર્ય એ કેટલું? 0. 0 થઈ જશે. તો આ કન્ડિશન મુજબ આમાં કાર્ય 0 આવશે. આમાં બી કાર્ય કેટલું? 0 જ આવે. આ પોઈન્ટ ક્લિયર રાખજો આટલા, કારણ કે આપણા માટે નાના મોટા ક્વેશ્ચન્સ બનાવશે અને ઉપયોગી થઈ જશે. આવડે હવે? યસ સર. હા સર. યસ ઠીક છે. હવે એના પછીનો એક પોઈન્ટ લઈએ. અહીંયા જુઓ, હવે ક્યુ અને વી એ લંબ નહીં, કોઈ ખૂણો, સોરી, વી અને બી કોઈ એંગલ બનાવે છે, થીટા બનાવે છે. તો એ વખતે હંમેશા યાદ રાખવાનું ગતિપથ કેવો થશે? સ્પાઇરલ થશે. જેની ડિટેલ હું આગળ આપું છું, પણ એ ગતિપથ કેવો હશે? હેલિકલ ટાઈપનો હશે. એની ડિટેલ આપણે આગળ જોઈ લઈએ છીએ. ફક્ત અત્યારે ધ્યાન આટલું રાખી દો. હવે બીજી એક વાત કરું છું કે આ ત્રણ કિસ્સાઓ કોના થયા? વી અને બી એકબીજાને પેરેલલ હોય ના હોય એની કન્ડિશન મેં બતાવી છે. પણ હવે જે વાત કરું છું એની અંદર આપણે એફએમ ત્રણેય બળને ભેગા લઈએ છીએ, એટલે લોરેન્જ બળની વાત કરું છું. બે બળને. તો એફ ટોટલ ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર ભાઈ? QE plus QB. એફઈ પ્લસ એફએમ. હવે એફઈ નું સૂત્ર QE પ્લસ ક્યુ વી ક્રોસ બી. આની એક વાત કરવી પડશે, બરાબર? અહીંયા આ ત્રણેય કિસ્સાઓ ખબર પડી ગઈ છે. પેરેલલ હોય, એન્ટી પેરેલલ, મતલબ કે એન્ટી પેરેલલ, પેરેલલ માટે આ કન્ડિશન, લંબ હોય તો આ સ્થિતિ આવશે, અને કોઈ ખૂણો બનાવતો હોય તો આવે. બસ એનાથી વધારે આમાં નહીં બનતું હતું. અને એક બીજી વાત યાદ રાખવાની છે, કોઈ વિદ્યુતભાર પ્લસ હોય માઇનસ હોય, દિશા બદલાય. દિશા બદલાય શેમાં બદલાશે? બાકી આજે આમાં તો દિશા બદલાવાનો સવાલ આવતો નહીં. આમાં ચેન્જ થશે, વિરુદ્ધ દિશામાં ફરવા લાગશે. હવેની વાત આવી આમાં, તો આની અંદર સમજો, આપણે ફર્સ્ટ સ્ટેપથી સ્ટાર્ટ કરીએ. સિમ્પલ સમજવાનું કે જો પ્લસ ક્યુ ચાર્જ છે, અથવા પહેલા ઈ અને બી પેરેલલ છે, અને વેલોસિટી એમને પેરેલલ છે. ધેટ મીન્સ આ ડાયરેક્શનમાં ઈ એ છે, બી એ છે, અને ચાર્જ ક્યુ છે એ આમ વેગથી ગતિએ કરે છે. બોલો ધન વિદ્યુતભાર હોય તો શું થાય? ઋણ હોય તો શું થાય? કેટલા અંદાજ આવે છે? 0 જ રહેશે. શું 0 રહેશે? બળ. કયું પરિણામી બળ કે વિદ્યુત બળ કે પછી એફએમ? FM. એફએમ 0 રહેશે, કારણ કે એફએમ માં વેગ નથી. પણ એફઈ 0 નહીં થાય, એ ક્યુઈ થશે. અને એફઈ ક્યુઈ થયું તો એ દિશામાં પ્લસ વિદ્યુતભાર છે, તો એની દિશામાં જવાનું ચાલુ કરે એટલે વેગ શું થાય? વધે. વધે. બરોબર. માઇનસ ક્યુ હોય તો પણ એફએમ તો 0 જ છે. એફઈ માઇનસ ક્યુઈ થાય. ધેટ મીન્સ એ સ્થિતિમાં વેગ શું થાય? ઘટે. ઓકે, આ ફર્સ્ટ સ્ટેપ થયું. સેકન્ડ સ્ટેપમાં આપણે જોઈએ
ઈ અને બી એક જ દિશામાં છે, પણ કોઈ ચાર્જ છે એને લંબ જાય છે, તો શું થશે બોલો? વિદ્યુત ક્ષેત્રનું બળ 0 અને ઓલું વર્તુળાકાર પ્રમાણ કરાવશે. શું 0 થશે બેટા? વિદ્યુત ક્ષેત્રને નહીં, વિદ્યુત ક્ષેત્ર તો હોય જ. વિદ્યુત ક્ષેત્ર એનો કારણે બળ ક્રિએટ કરે છે. એફ બરાબર ક્યુઈ ક્યારે એવું ના હોય કે એને લંબ થાય એટલે 0 થઈ જાય. તમને ભણ્યા તો છે, મેં સમજાવ્યું તું પરવલય ગતિ કરવાનું ચાલુ કરે એવું નતું કહ્યું મેં? હા સર. બરોબર છે. તો આમાં શું આવે મને એટલું કહી દો. જો આમાં તમારે એફએમ થશે, એફઈ થશે ક્યુઈ જેટલું, એફએમ થશે ક્યુ વી ક્રોસ બી જેટલું, એટલે કે ક્યુ વીબી જેટલું. લંબ છે ને એટલા માટે સદિશ કાર્ડ નાખું છું, ક્યુ વીબી જેટલું. હવે આ બે ફોર્સનો ટોટલ સરવાળો થાય. એફ બરાબર જોવા જઈએ તો એફઈ પ્લસ એફએમ થશે. પણ ગતિપથ છે ને એ તમે જો આ વિદ્યુત બળ છે ને એને સીધો લઈ જશે અને ચુંબકીય બળ વર્તુળાકાર ગતિ કરાવશે. એટલે ભેગો થઈને શું કરશે? હેલિકલ ગતિ, સ્પાઇરલ ગતિ કરે. બોલો ક્લિયર? હવે આ સ્ટેપમાં માઇનસ હોય તો શું થાય? વિરુદ્ધ દિશામાં સ્પાઇરલ થશે, ઉલટો જવાશે આ પ્રમાણે. બરોબર? કઈ દે માઇનસ હોય ને, માઇનસ ક્યુ હોય તો આમાં ઉગમ બિંદુ આ તરફ હોય તો આ તરફ જાય. પેલામાં ઉગમ બિંદુ અહીંયા છે, આ તરફ છે, તો હું અહીંથી નીચેથી લઈને આમ સ્પાઇરલ કરાવું છું. ક્લિયર ને? આમ વિરુદ્ધ દિશામાં જશે, બાકી કંઈ ફરક નહીં હોય. આ માઇનસમાં એ રીતની કન્ડિશન જોવા મળશે, બાકી આમાં કોઈ વધારે એવો ચેન્જીસ આવશે નહીં. નેક્સ્ટ હવે એનાથી આગળ સમજીએ. વી આ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. કેવા થયા બે એકબીજાને? લંબ છે. તો અહીંયા મેં બતાવ્યું ઈ લંબ બી હોય અને કોઈ કણ છે એ ક્યુ ચાર્જ લઈ વી ની દિશામાં ગતિ ઈ ની દિશામાં ગતિ કરે તો શું થશે? જાતે સિમ્પલ વિચાર કરો ભાઈ. વિદ્યુત બળ લાગે, કયું લાગશે? ક્યુઈ જેટલું. ચુંબકીય બળનો વેગ એકબીજાને લંબ નથી તો એ પણ લાગશે. કયું આવે? ક્યુવીબી. તો ગતિ કઈ થઈ? પાછી હેલિકલ થઈ ગઈ. થઈ કે નહીં હેલિકલ? હેલિકલ થશે. બસ આટલું એક આનો સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે એવી જ રીતે હું તમને પૂછું છું, જો સેકન્ડ કોન્સેપ્ટ લઉં છું. બી આ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ક્રોસ અંદર જાય છે અને કોઈ પાર્ટિકલ છે એ વી વેગથી આમ જાય છે તો શું થશે? વિદ્યુત ક્ષેત્રના કારણે ક્યુ લાગશે અને બી ના કારણે 0 થઈ જશે. અચ્છા, એફએમ કેટલું? 0 ને? હા સર. અને એફઈ કેટલું? ક્યુબી. તો સોરી, મારી ભૂલ થઈ લખવામાં. એફઈ કેટલું? ક્યુઈ જેટલું. ઠીક છે. ગતિ કઈ કરે ભાઈ બોલો તો? સુરેખ જ કરે વિદ્યુત ક્ષેત્રની દિશા. નહીં બેટા, આ લંબ છે જો. પરવલય. હા, આમાં થયું કેવું ખબર છે? આવી સ્થિતિ થઈ. વિદ્યુત ક્ષેત્ર આમ છે અને ચાર્જની વેલોસિટી આમ છે. થઈ કે નહીં લંબ? જો હા, તો એ કઈ ગતિ કરશે? પરવલય ગતિ કરે. બોલો આ કોન્સેપ્ટ ખબર પડે છે? હા સર. હવે નેક્સ્ટ એના પછીનો એક કોન્સેપ્ટ છે, એ સૌથી આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. ઈ આ ડાયરેક્શનમાં હોય, ઈના દોલન આ ડાયરેક્શનમાં થતા હોય, બીના દોલનો આ ડાયરેક્શનમાં થતા હોય, વેગના દોલનો આ ડાયરેક્શનમાં થતા હોય. કોઈ બળ લાગે કે ના લાગે? ચલો વિદ્યુત બળ ક્યાં લાગે એમ કહો. ચલો ક્યુ ચાર્જ અહીંયા છે, હું અહીંયા અલગ કલરથી બતાવી દઉં છું કે ક્યુ ચાર્જ અહીંયા છે, તો વિદ્યુત બળ ક્યાં લાગે? ક્યુઈ ઉપર લાગે. અને વી ક્રોસ બી કરું તો બળ ક્યાં લાગે? વી ક્રોસ બી નીચે લાગે. એ કેટલું હશે? ક્યુ વીબી. જો બંને સરખા થઈ જાય
જો બંને સરખા થાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુબી, ક્યુ ક્યુ કેન્સલ થઈ ગયા, એક રિલેશન આવ્યું, વી બરાબર કયું? બરોબર છે. અને આજ તો આપણા માટે આગળ જતા સી બરાબર ઈ બાય બી થઈ જાય છે પ્રકાશના વેગ માટે, ખબર પડે ને? તો આ રિલેશન આના પરથી આવશે. આમાં પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલું થઈ જાય? 0 થાય. અને જો પરિણામી બળ 0 થયું એનો મતલબ એવો નહીં કે વિદ્યુત બળ 0 છે, ચુંબકીય બળ 0 છે, પણ રિઝલ્ટન્ટ ફોર્સ 0 છે. અને એ 0 હોય એટલે પાછી સેમ પેટર્ન જે હશે એ પ્રમાણે ચાલુ થશે, વેગ અચળ થશે. બરોબર? તો તમને ખ્યાલ આવ્યો કે પ્રવેગ 0 થયો, પ્રવેગ 0 તો વેગ કેવો? અચળ છે. બસ આ પેટર્ન થી આનથી ચાલુ થશે. આવડે હવે આ બધા પોઈન્ટ્સ? ઠીક છે ને? ગતિપથ કેવો બને આમાં? સુરેખ થઈ જાય, જેવો હોય એક. ચલો હવે નેક્સ્ટ એના પછી અહીંયા જે પોઈન્ટ્સ આપ્યા છે એ તમે લોકો ક્લિયર કરી શકશો, પણ આઈ થિંક મેં તમને હિન્ટ આપી દીધી છે એટલે વધારે કે આમાં માથાકૂટ નહીં કરવી પડે. આકૃતિ જોઈને મને સમજાવી શકો છો કે આ પોઝિશનમાં ફોર્સ ક્યાં લાગશે, કઈ રીતે લાગશે. જો વી આ ડાયરેક્શનમાં છે, બી આ ડાયરેક્શનમાં, એફએમ ક્યાં લાગે? આ બતાવી છે ડાયરેક્શન રાઈટ છે ને, વી ક્રોસ બી કરું તો અંગૂઠો ક્યાં રહે? અંદર રહે ને? ક્લિયર છો? હવે અહીંયા હું વી ક્રોસ બી કરું તો મારો અંગૂઠો ક્યાં રહ્યો? અંદર. એટલે એફએમ ક્યાં બતાવ્યું છે? અંદરની તરફ. સિમ્પલ ડાયરેક્શન સમજાવવાનો ટ્રાય કર્યો. બોલો આની અંદર મેં તમને સમજાવી દીધું ગતિપથ કેવો રહે ભાઈ? બોલો. સુરેખ રહે ને? પ્લસ ક્યુ હોય તો આ ડાયરેક્શનમાં, માઇનસ ક્યુ હોય તો ક્યાં આવે? આ ડાયરેક્શનમાં આવશે, બાકી કોઈ ફરક નહીં પડે. ચલો આની અંદર શું પોઝિશન થશે દર્શાવશો મને? ફોર્સ કેટલો લાગે એફએમ? ક્યુવીબી. ગુડ. આમાં એ જ આવે ને? આમાં શું થશે? સેમ? ચલો ફોર્સ સેમ છે, ડાયરેક્શન બતાવો મને. વી ક્રોસ બી કરો, આમાં ડાયરેક્શન ક્યાં છે? ઉપરની તરફ આવે કે નીચે આવે ભાઈ? વી ક્રોસ બી ઉપર થાય, આમાં ક્યાં આવે? વી ક્રોસ બી સાઈડમાં. ઓકે, આમાં બોલો 12 આવે છે. વી ક્રોસ બી નીચે થશે. આમાં જોઈ લો, વી ક્રોસ બી થાય ને, અંદર જાય છે, અંદરની તરફ, એટલે ક્રોસ કહ્યું છે. ઠીક છે. આમાં તમે જોઈને કહી શકો ભાઈ શું આવશે? બોલો. બહારની તરફ. વી ક્રોસ બી બહારની તરફ ડોટ થાય. આમાં બોલો. સેમ ડાયરેક્શન. 0 થાય. આની અંદર માઇનસ ચાર્જ છે, વિચારીને કહેજો. જે આવે એની ઉલટી કરી દેવાની. નીચે તરફ. વી ક્રોસ બી ક્યાં જાય? ઉપર જાય ને, તો માઇનસ એટલે નીચેની તરફ. માઇનસ એફએમ લાગશે. એફએમ નીચેની તરફ આયા. આમાં બોલો જે આવે એની ઉલટી કરી દો. નીચેની તરફ, અંદરની તરફ. હા, વી ક્રોસ બી એટલે બહાર આવે, પણ એને આપણે અંદર લઈ લઈશું. તો અંદર લઈ એટલે ક્રોસમાં એફએમ થશે. થીટા 0 હોય, તમને અંદાજ છે ભાઈ ફોર્સ 0. આમાં ફોર્સ મેં તમને ડિટેલથી વાત કરી લીધી છે, એટલે આ બધામાં વધારે જોવાની જરૂર નથી. હવે આવ્યું છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારની ત્રિજ્યા કેટલી. તો એ ઓલરેડી આખો ટોપિક આપણે ટેક્સ્ટબુકમાં ક્લિયર કર્યો છે કે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય તો કેન્દ્રગામી બળ લાગશે. બરોબર છે? એકલા મેગ્નેટિક ફોર્સમાં, અને બીજું કોઈ ફોર્સ લાગશે નહીં. તો એ કન્ડિશનમાં બે બળ સરખા થશે. કયા કયા? કેન્દ્રગામી બળ અને વિદ્યુત બળ. તો ચુંબકીય બળ QB બરાબર mv²/r થશે. હવે તમારે એમાંથી વી કાર્ડ નાખો તો આના ઉપરથી R નું સૂત્ર આવશે. ઓલરેડી અહીંયા R નું સૂત્ર mv/QB આવે, એ લખેલું જ છે. mv/QB છે, અથવા કયું લખાય? p/QB. વધુમાં આ ઇક્વેશન છે
એને યાદ રાખવા હોય રાખી શકો, અધરવાઇઝ આ બે સ્ટેપ તો યાદ હોવા જોઈએ. આર બરાબર કયું આવ્યું ભાઈ? એમ વી ભાગ્યા ક્યુબી અથવા પી ભાગ્યા ક્યુબી. આ યાદ રાખજો, યાદ રહી જશે. હા ઓકે, હવે આવર્તકાળ બનશે એના ઉપરથી. તો આવર્તકાળ કઈ રીતે બને છે? એમાં કઈ નથી, વી ના બદલે 2πr/t કરી દો અને આર ની કિંમત લખી દો, તો આવર્તકાળનું ઇક્વેશન આવશે. અને આપણે કોઈ સાબિત નહીં કરવું, સીધું ટેક્સ્ટબુકમાં મેં સાબિત કરીને બતાવેલું છે. તમે 2πm/qb યાદ રાખજો. કયું આવશે ભાઈ? 2πm/qb. આ બે સૂત્ર યાદ રાખવાના છે. આર બરાબર કયું? mv/qb અથવા p/qb. અધરવાઇઝ બીજું કયું? 2πm/qb. હવે એના પછી ઘણા બધા ઇક્વેશન્સ બનશે, તો આપણે પહેલા એ ઇક્વેશન પર ચેક કરીએ છીએ. જો રેડિયસ નું ઇક્વેશન પહેલા લખું છું, કયું છે ભાઈ? mv ભાગ્યા ક્યુબ. mv ભાગ્યા ક્યુબી. ઓકે, અને બીજું થાય p ભાગ્યા p upon qb. ઓકે. હવે આના ઉપરથી p નું સૂત્ર બનાવવું, QBR. એક યાદ રાખી લઈશું આપણે. બીજું આવર્તકાળનું સૂત્ર લખી દઈએ, 2πm ભાગ્યા QB. ફ્રીક્વન્સી નું બનાવી દો, ઓમેગા નું બનાવો, QB/m. બરોબર. હવે આ બધા સૂત્ર થયા. હજી આપણે ગતિ ઉર્જાના બનાવીએ. આ મહત્વના ઇક્વેશન છે. K બરાબર હાફ mv² છે. બીજું કયું થાય ભાઈ? p²/2m. ઓકે, p ની ડેટા વેલ્યુ લખું અથવા QV બી લખાય, યાદ આવે? હા QV એ લખાય. 3/2 kBT બી લખી શકીએ, પણ આપણે એ લખવું નથી, એની જરૂર નહીં પડતી. હવે p ના બદલે QBR લખું છું, તો શું થઈ ગયું ઇક્વેશન? r²/2m. જો એક વસ્તુની સમજ રાખો, તમારે એટલું ધ્યાન રાખવાનું છે, આપણી પાસે બે સોર્સિસ છે ઇક્વેશનના. એક રેડિયસ ગણો, વેગમાન ગણો, એ એકમાં આવે. બીજું આવર્તકાળ ગણો કે આવૃત્તિ ગણો કે ઓમેગા ગણો. આ એક સોર્સ થયો, આ બીજો સોર્સ છે. તો આ બે સોર્સને જ્યારે હું કોમ્બિનેશનમાં લઉં તો ગમે એવા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. સમજ આવે છે હું શું કહું છું? આ બે સોર્સને જો આપણે સોલ્યુશનમાં લઈએ તો ગમે એવા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પહેલી વસ્તુ કે આ બે પ્રોબ્લેમ્સ છે એને આપણે સમજવા પડશે, કઈ રીતે થશે. તો હવે હું માનું ત્યાં સુધી બસ આટલું એક થોડુંક ધ્યાન રાખી દો કઈ રીતે બન્યા છે. આર ના બે સૂત્ર, mv/qb અને p/qb છે. p બરાબર QBR થયું. બીજું એવું ઇક્વેશન t બરાબર 2πm/qb, f બરાબર એનું વ્યસ્ત થઈ જશે, ઓમેગા એટલે QB/m આવે. અને ગતિ ઉર્જાના રિલેશનને ચેક કરીએ તો ગતિ ઉર્જાના હાફ mv² p²/2m એવું QV બી કહી શકીએ ને q² b² r²/2m પણ કહેવાય છે. ઓકે, હવે આના યુઝ કરતા પહેલા આપણે એપ્લિકેશનમાં એક બીજો કોન્સેપ્ટ જે હેલિકલ પાથનો છે એ જોઈ લઈ છે. જો પદાર્થની પહેલી જ કન્ડિશન v અને b એકબીજા સાથે કોઈ એંગલ બનાવતા હોય, જેમ કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આમ છે, વેગ આમ છે, બે વચ્ચેનો ખૂણો થીટા બને છે. વેગના બે ઘટક પડશે, કયો ભાઈ? v cos θ, બીજો કયો થયો? v sin θ. હવે v cos θ વેગને પેરેલલ છે, તો એના કારણે મળતું બળ કેટલું થાય? 0 થાય. હવે 0 થાય તો આ વેગ અચળ રહેશે, બરોબર. બીજી વસ્તુ, આ v sin θ લંબ છે, તો એના કારણે મળતું બળ કેટલું આવ્યું? QB. તો એ વર્તુળાકાર ગતિ કરાવે. એક સુરેખ ગતિ કરાવે છે, એક વર્તુળાકાર ગતિ કરાવે. ભેગા થઈને કયો પાથ બને? હેલિકલ બનશે. હવે હેલિકલમાં મહત્વનું છે એની પીચ. પીચ એટલે બે થ્રેડ વચ્ચેનું અંતર થાય. હવે એ અંતર જોવા જઈએ તો વન ટાઈપ ઓફ શું થશે એ સમજો કે આપણે ફાઇન્ડ કરવાની છે બે વસ્તુ, એની રેડિયસે ફાઇન્ડ કરવી પડશે. તો હું માનું ત્યાં સુધી રેડિયસ તો તમને લોકોને અંદાજ આવી જાય, સીધી વસ્તુ છે, કઈ વધારેમાં છે નહીં. તો અહીંયા હું રેડિયસની વાત કરું તો r બરાબર કયું સૂત્ર લખું? QV sin θ. mv/qb. પણ વેગ કયો લખવો એ મહત્વનો છે.
કારણ કે આપણે લંબ ઘટક લેવો પડે. કયો લઈશું ભાઈ? કે હજી સમજાવું? ખબર પડી છે? આમાં મારે વેગનો ઘટક હંમેશા કેવો લેવાનો? લંબ ઘટક. તો r બરાબર mv sin થીટા ભાગ્યા qb આવ્યો. હવે આવર્તકાળમાં કોઈ ચેન્જીસ આવશે નહીં, એટલે આવર્તકાળ કયો લખ્યો છે? 2πm ભાગ્યા qb. ફ્રીક્વન્સી કઈ લખી? qb upon 2πm. એમાં કોઈ ફરક નહીં પડ્યો. જે પીચ આવી છે, પીચની વાત કરીએ. પીચ એટલે વન ટાઈપ ઓફ બીજું કંઈ નથી, એક્સ અક્ષમાં કાપેલું અંતર છે. અને એક્સ અક્ષમાં કાપેલું અંતર મારે શોધવું હોય તો એનો વેગ ગુણ્યા એને સિમ્પલ વસ્તુ સમજો કે આવર્તકાળ, બેની કિંમત મૂકવી પડે. કારણ કે એક દોલન પૂરો કરવાનો સમય અને એ દિશામાં વેગ, તો એ દિશાનો વેગ કેટલો છે? v cos થીટા. અને એનો સમય કેટલો? t. તો t ના બદલે કેટલા લખ્યા? 2πm ભાગ્યા qb. અને વેગ લખ્યો છે v cos થીટા. આખો આઈડિયા ક્લિયર થયો છે આનો? મહત્વનો પોઈન્ટ આની અંદર બીજો નથી, એક આ પીચનો છે અને બીજો રેડિયસનો છે. મેજોરિટી સ્ટુડન્ટ ભૂલ કરે કે રેડિયસ કેટલી લખે? mv ભાગ્યા qb. પણ mv ભાગ્યા qb નહીં આવે. કઈ આવશે? એ sin થીટા બાય qb છે. તો આ એક ખાસ ધ્યાન રાખજો. અને બીજું પીચનું સમજ. પીચ એટલે શું થાય? વેગ ગુણ્યા સમય. વેગ તો છે v cos થીટા અને સમય 2π આવર્તકાળ જેટલો 2πm ભાગ્યા qb. હવે બોલો ક્લિયર આમાં? થોડા દાખલા ગણી લઈએ આના જે બી છે. તો તમે લોકો જોતા જાઓ, મને કહેતા જજો ડાયરેક્શન વાઇઝ. ઋણ એક્સ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને કોઈ એક વિદ્યુત ભાર ધન એક્સ દિશામાં પસાર થાય છે, બળ નહીં લાગે. તો બળ નહીં લાગે. કયો જવાબ આવે ભાઈ? એના પર કોઈ અસર થશે નહીં. નેક્સ્ટ બોલો. હવે લોરેન્જ ફોર્સની વાત કરી છે, પણ આઈ થિંક મેં તમને લોરેન્જ ફોર્સ તો સમજાયો ને ભાઈ હમણાં. લોરેન્જ ફોર્સ એટલે શું છે? QE પ્લસ QV ક્રોસ B. જો કે એની ડિટેલ્સ મેં વાત કરી લીધી છે, પણ છતાં અહીંયા કોન્સેપ્ટ આપ્યા છે તો એક વાર જોઈ લઈએ. બોલો તો આમાં ફોર્સ કેટલો? કયો ફોર્સ લાગે ને કયો ના લાગે? મને કહો. FM 0 થાય, QE લાગશે, બરાબર q. FE લાગે ને? હા. અને વેગ વધે. ક્લિયર ને? આમાં શું થાય બોલો? અચ્છા, માઇનસ હોય તો વેગ ઘટે. યાદ આવી જશે? માઇનસ હશે તો વેગ ઘટશે. હવે આમાં શું થશે બોલો તો? આમાં તમે જુઓ, મને કહી શકો છો શું થાય. E ને B એક જ ડાયરેક્શનમાં છે. V0 આઈ થિંક સેમ કોન્સેપ્ટ છે. હા, સેમ છે. જવા દો. આની અંદર તમે લોકો હિન્ટ સમજી શકો છો? મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને બતાવ્યું હતું આગળ બી કે વેગ આ ડાયરેક્શનમાં હોય, બી આ ડાયરેક્શનમાં, ઈ આ ડાયરેક્શનમાં. તો આ થઈ ગયું ને, FM બરાબર F ઇન Q, V બરાબર E બાય B. જવા દઉં છું આગળ. અહીંયા તમે ચેક કરી લો. આ મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું, પણ અહીંયા 3 કિસ્સા આપ્યા છે. એ 3 કિસ્સા સમજવા હોય તો ઓલરેડી ડિસ્કસ કરીએ. જ્યારે V, E અને B એકબીજાને કેવા છે? લંબ છે. V, E ને B એકબીજાને લંબ હોય તો FM ને FE કેવા થઈ જશે? સરખા થાય. ગતિપથ કેવો રહે? સુરેખ રહેશે. આમાં V બરાબર શું આવે? E બાય B. ગતિપથ સુરેખ રહે. આ એક પહેલો કોન્સેપ્ટ આનો આવ્યો. આની અંદર ડિસ્કસ કરીએ તો હવે FM FE કરતા વધુ હોય. FM FE કરતા વધુ છે. જો બે એક જ દિશામાં છે ને, હવે FM વધુ હોય FE કરતા, તો એ શું કરશે? ગતિપથ તો પરવલય જ કરાવશે, પણ FM જે બાજુ હોય એ ખેંચી જશે. બરોબર છે? અને FE વધારે હોય તો FE ખેંચી જશે પરવલય. અને જો બંને સુરેખ સરખા હોય તો સુરેખ ગતિ કરાવશે. એને વેગ સિલેક્ટર કહેવાય છે. યાદ આવે છે? આપણે ટેક્સ્ટબુકમાં એક ટોપિક આપ્યો છે. બરોબર. હવે આ એક ડિટેલ ક્લિયર કરી. હવે કોની વાત આવશે? સાયક્લાટ્રોનની. સાયક્લાટ્રોનની ડિટેલમાં શું હતું ભાઈ? કેટલા જણને યાદ છે? એક બિંદુવત વિદ્યુતભાર સેન્ટર પર મૂકવામાં આવે તો એક પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કર્યું છે. એ ચુંબકીય ક્ષેત્રના કારણે શું થશે? આની અંદર એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ થઈ અંદર જાય તો અંદરની બાજુ એક ખાસિયત છે
કે ચુંબકીય ક્ષેત્ર એકલું જ છે, વિદ્યુત ક્ષેત્ર નહીં. વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં જ છે. તો એ જેવો અંદર એન્ટર થશે, એકલું ચુંબકીય ક્ષેત્ર છે ને, એટલે વર્તુળાકાર ગતિ કરશે. એની ત્રિજ્યા છે ને, એની જે બી ત્રિજ્યા છે એ એના વેગમાન ઉપર ડિપેન્ડ થશે. હવે ફરી અહીંયા જશે ને ફરી અહીંથી પસાર થશે ને, એટલે એની વિદ્યુત ક્ષેત્ર મળી જશે વચ્ચેના વિસ્તારમાં, એની ત્રિજ્યા વધી જશે. અને જેવી ત્રિજ્યા વધશે, એને વેગમાન વધી જશે, અને જેવી વેગમાન વધીને અહીંયા આવે એટલે પાછી ત્રિજ્યા મોટી થઈ જશે, ફરી પાછો એન્ટર થશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવશે, વેગમાન વધશે, ત્રિજ્યા વધશે, એમ ત્રિજ્યા વધતા વેગે વધતો જશે અને છેલ્લે બહાર નીકાળી દેવામાં આવશે. પણ આની અંદર ખાસિયત એવી છે કે જેવો વિદ્યુતભાર અહીંયા આવે ત્યારે આ પ્લેટ ઋણ બની જવી જોઈએ તો એટ્રેક્ટ થાય, જેવો અહીંયા આવશે આ ઋણ બનવી જોઈએ, એટ્રેક્ટ થશે. આ એની ખાસિયત છે. આ સાયક્લોટ્રોનની ખાસિયત હશે. આની અંદર યાદ રાખવાનું, સાયક્લોટ્રોનમાં બાહ્ય આવૃત્તિ અને દોલનની આવૃત્તિ સરખી થાય તો જ સાયક્લોટ્રોન બને, બાકી નહીં બને. એમાં ફ્રીક્વન્સી કહીએ તો ફ્રીક્વન્સીનું સૂત્ર આગળ હતું એ જ આવશે. કયું આવે ભાઈ? QB/2πm. અને એનર્જી છે એ કયું બન્યું આ રહ્યું એ સૂત્ર? Q²B²R²/2m. બરોબર. એટલે કંઈ એમાં વધારે યાદ રાખવાની જરૂર નથી. ઠીક છે, બની જશે. હવે થોડા દાખલાઓ છે એ સોલ્વ કરતા જઈએ. બોલો, ચુંબકીય તીવ્રતાને બીને લંબ 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતો ડ્યુટેરોન છે એ 0.5 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આટલા જ ચુંબકીય ક્ષેત્રમાં બીને જ આવા જ સમતલમાં ભ્રમણ કરાવવા માટે પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી? ચલો અહીંયા સમજી લો, ગતિ ઉર્જાની વાત કરી છે. પહેલો વિદ્યુતભાર કયો છે? ડ્યુટેરોન છે ને, તો એનો વિદ્યુતભાર કેટલો? E જેટલો હશે. બરોબર. એનું માસ કેટલું? 2m ધારી કાઢ્યું છે. બરોબર. અને બીજી વસ્તુ એની ત્રિજ્યા આપી છે 0.5 મીટર. મેગ્નેટિક ફિલ્ડ સમાન છે, બી અચળ છે. એ જ રીતે Q2 બરાબર પ્રોટોન છે, M2 બરાબર m હશે પ્રોટોનનું. સમતલમાં એટલી જ ત્રિજ્યા, તો R કેવી થઈ? K ચલે છે K²/m. ઓકે. અહીંયા શું આપ્યું છે ભાઈ? K આપ્યો છે ને, બરોબર. હવે એની ગતિ ઉર્જા માગી છે તો આપણે K1 કેટલા છે એ લખવાના રહી ગયા છે. K1 છે 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, તો K2 ફાઇન્ડ કરવા છે. K બરાબર કયું સૂત્ર લખું? Q²B²R²/2m. તો K પ્રપોઝનલ ટુ ખુશી કઈ બોલી તું? બી ને આર અચળ છે, Q²/m. જવાબ આપી શકો મને? હવે QA સમાન નહીં, QA સમાન છે તો કાઢી નાખો એને, 1/m કરો. કેટલો જવાબ થાય ભાઈ? બોલો હવે તો. 100 કિલો ઇલેક્ટ્રોન. 100 થાય કે નહીં? ઓકે. હવે બતાવ્યું સમાન ગતિ ઉર્જા. બોલો, K કોન્સ્ટન્ટ. ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે, ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. ઇલેક્ટ્રોનની ઝડપ બમણી કરીએ. પહેલા ઝડપ v હતી, હવે કેટલી કરી? 2v કરીએ. તો રેડિયસમાં શું ફરક આવે? ગતિ ઉર્જા અચળ છે, ચુંબકીય ક્ષેત્ર સમાન છે. જો શું સરખું છે એ લખી દઉં છું. સમાન ચુંબકીય ક્ષેત્ર, ગતિ ઉર્જા સરખી છે. તો રેડિયસનું સૂત્ર લખીએ. R બરાબર કયું? mv/qb. mv/qb. હવે શું સરખું છે? બી સરખો છે, ગતિ ઉર્જા સરખી છે ને, મારે ગતિ ઉર્જા લાવવી પડશે પહેલા. તો એનું ઇક્વેશન લખું. K બરાબર કયું? Q²B²R²/2m. હવે આમાં એ જોઈએ તો સમાન ગતિ ઉર્જા, સમાન ચુંબકીય ક્ષેત્ર. ઠીક છે, આ રહેશે બરાબર. હવે આમાં વેગ નથી ને પાછો. ઓકે. √2mk/qb સૂત્ર છે ને R નું. R નું કયું છે? √2mk/qb.
ક્યુવી આ સૂત્ર છે. એક જ મિનિટ હું જોઈ લઉં, મારાથી ભૂલ ના થઈ હોય. એક જ સેકન્ડ. તો સર હા, સર, QB આવે. QB આવે ને P બરાબર under QB આવે. KM થાય. આર બરાબર √2m k બાય ક્યુબી છે. વી તો નહીં આવતો ને? બરાબર ક્યુબી થશે ને? હા, અચ્છા લૂરી સર બરાબર 1/b વાળું આ વોલ્ટેજ છે બેટા. વોલ્ટેજ. ઓકે, 1 મિનિટ જોઈએ આમાં. કઈ નહીં તો ભાઈ છેલ્લા ઇક્વેશન થી જ આપણે ટ્રાય કરી લેવાનું. પહેલું જે લગાવ્યું ને એ જ. હવે અહીંયા જો હું તમને બતાવી દઉં છું. પહેલા આપણે બે ઇક્વેશન નો યુઝ કરીએ. ગતિ ઉર્જા સમાન એટલે 50 સોરી આ નથી, આ છે ને. તો સમાન ગતિ ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન છે અને એની ત્રિજ્યા બમણી કરવામાં આવે, સોરી ઝડપ બમણી કરવામાં આવે છે. તો ત્રિજ્યા કેટલી થાય? તો હું માનું ત્યાં સુધી તમે લોકો સીધું ઇક્વેશન વેગના ફોર્મમાં જ યુઝ કરી લો અને એનાથી જ કામ ચલાવો. બસ કોઈ બીજી વધારે જરૂર નહીં પડે. કારણ કે કે બરાબર કયું સૂત્ર છે? હાફ mv સ્ક્વેર અને એના ઉપરથી રેડિયસનું r નું ઇક્વેશન mv ભાગ્યા ક્યુબી. બોલો ચાર્જ બદલાય છે? બી બદલાય છે? એમ એ નહીં બદલાતો, ફક્ત વેગ ડબલ થયો ને તો રેડિયસ કેટલી થઈ જશે? ડબલ થશે. જવાબ કેટલો આવે? 1 હશે. સોરી 2 છે ને, 4 થશે. દાખલાને આપણે બધી રીતે વિચારી લીધો છે પણ એમાં કોઈ એટલું તાળ મળતો નથી એટલે જવા દઉં છું. બરાબર. હવે એક કામ કરું છું, હું ડિસ્કનેક્ટ થઉં છું. તમે લોકો એને 2 મિનિટમાં જોઈન્ટ થઈ જાઓ.